નમસ્કાર મિત્રો, આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત. મિત્રો, આજે સવારે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, વાલીઓ, અભિભાવકો જોડે પરીક્ષા પે ચર્ચા 2025 અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું, વિશેષ સંવાદ કર્યો. अच्छा बताइए, चलिए मैं तो कब से बोल रहा हूँ, आप लोग क्या बोलना चाहते हैं? નમસ્કારમ સર. આ કાર્યક્રમમાં એમણે બહુ જ મહત્વના મુદ્દાઓ, ખાસ કરીને પરીક્ષાને લગતા, વિદ્યાર્થીઓના તણાવને લગતા કેટલાક મહત્વના મુદ્દાઓ પર એમણે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓને બહુ જ મહત્વનું માર્ગદર્શન પણ આપ્યું. આ સંદર્ભમાં આપણી સાથે વાત કરવા, વડાપ્રધાનશ્રીની વાતને ફરીવાર આપણા સુધી પહોંચાડવા માટે આપણી સાથે સ્ટુડિયોઝમાં બે વિશેષજ્ઞો આપણી જોડે છે. આપણી જોડે છે મનીષા, તેઓ એક જાણીતી કોલેજ સાથે સંકળાયેલા છે અને પ્રાધ્યાપક છે. આપણી સાથે બીજા વિશેષજ્ઞ છે ડૉક્ટર ખ્યાતિ પુરોહિત. ડૉક્ટર ખ્યાતિ, તેઓ માધ્યમો સાથે સંકળાયેલા છે, લેખક પણ છે અને પત્રકારત્વ અને શિક્ષણ સાથે પણ સંકળાયેલા છે. મનીષા અને ખ્યાતિ, આપ બંનેનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર ત્રિલોકભાઈ. મિત્રો, આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ તો વડાપ્રધાનશ્રીની જે વાત છે એમની સૌથી મહત્વની વાતથી, એમણે જે શરૂઆત કરી એ વાતથી શરૂઆત કરીએ. મનીષાજી, સૌપ્રથમ તો વડાપ્રધાનશ્રીએ સૌથી પહેલી શરૂઆતમાં જ કઈ વાતનો ઉલ્લેખ કર્યો, કઈ વાતનું મહત્વ એમણે દર્શાવ્યું? વડાપ્રધાનશ્રીએ આજે જે સૌથી અગત્યની વાત કરી શરૂઆતમાં, એ દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. જી. એક વિદ્યાર્થી માટે માત્ર ભણવાનું જ નહીં, પણ એનું સ્વાસ્થ્ય પણ એટલું જ વધારે અગત્યનું છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આપણા જો 32 દાંત હોય ને તો 32 વાર કોળિયો ચાવીને જમવો જોઈએ. બહુ સુંદર વાત કરી. કેવી રીતે જમવું જોઈએ, કેવી રીતે શું ખાવું જોઈએ, સાંજે વહેલા જમવું જોઈએ, સવારે નિયમિત નાસ્તો કરવો જોઈએ, પોતાની ફિટનેસનું ધ્યાન રાખવું જોઈએ અને પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. એ વિશે ખૂબ જ સુંદર ચર્ચા કરી આજે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ. पोषण के संबंध में बहुत ही जागरूकता होनी चाहिए. कई बीमारियों को रोकने का काम पोषण से हो जाता है. એટલે ખ્યાતિ, એમણે વડાપ્રધાનશ્રીએ જે વાત કહી, એક રીતે જોઈએ તો આપણા રોજબરોજના જીવનમાં આપણે અમલમાં મૂકવા જેવી વાત છે, એવું આપણે કહી શકીએ. હા, બિલકુલ ત્રિલોકભાઈ. એટલે કેટલી એમણે ઝીણવટતાપૂર્વક કહ્યું હતું કે પોષણયુક્ત આહાર કરો, પણ એ શું ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ, કેવી રીતે ખાવાનું અને ખાવા પાછળનું કારણ શું, એવી નાની નાની વાતોને સમજાઈ. અને જ્યારે આપણે ખાતા હોઈએ ને ત્યારે 100% થાળીમાં જે પણ અલગ આપણી પાસે થાળીમાં જે રોટલી છે કે શાક છે, દાળ છે, ભાત છે, એ દરેક જે ભોજન છે એને એની પાછળનું જે રસાસ્વાદ છે એને સમજો અને એની સાથે પાણીનો પણ સ્વાદ પારખતા શીખો. જી. તો આ ખોરાક એટલે કે આપણા રોજબરોજના જીવનમાં આપણે જેને વાત કરીએ, આ ખોરાક એ આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બહુ મહત્વની વાત, એનાથી એમણે શરૂઆત કરી કાર્યક્રમની અથવા તો વાતચીતની શરૂઆત કરી. હવે ડૉક્ટર ખ્યાતિ, એમણે જ્યારે આ વાત કરી ત્યારે એમણે ઊંઘનું મહત્વ, આરામનું મહત્વ, એની પણ થોડી વાત કરી. હા, બિલકુલ ત્રિલોકભાઈ. એમણે જે શરૂઆત કરી કે પોષણયુક્ત આહાર કઈ રીતે જીવનમાં ઉપયોગી છે, બરોબર, પણ એની સાથે એમણે વાત કરી કે ઊંઘ કેટલી મહત્વની છે, પૂરતી ઊંઘ કેટલી મહત્વની છે, બરોબર, અને ઊંઘતા પહેલા શું જોવું જોઈએ, શું નહીં. જેમ કે એમણે બિટવીન ધ લાઈન આપણે વાત કરીએ ને તો એમણે એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ ઊંઘતા પહેલા આપણે મોબાઈલ છે કે એવા બધા સંસાધનોથી દૂર રહીને એક ધાર્મિક વાતાવરણ કેળવાય એવું કંઈક સરસ મજાનું મગજમાં આપણે સરસ વિચારો પ્રવર્તે એ પ્રકારનું ઊંઘતા પહેલા સાંભળવું કે વાંચવું જોઈએ. ને પછી ઉઠીએ ત્યારે પણ પ્રાણાયામ છે કે ઊંડા શ્વાસ લેવાના વૃક્ષની જોડે જઈને કે સરસ મજાની નાની હળવી કસરત કરવાની. તો એ બંને ઊંઘ પહેલા અને ઊંઘ પછીનું જે મહત્વ અને કેટલી ઊંઘ લેવી એ તમામ વાતો એમણે સરસ ઝીણવટપૂર્વક કરી. જી. બીજી મહત્વની વાત એમણે શું કરી મનીષાજી? ખાસ કરીને વડાપ્રધાનશ્રીએ ઘણી બધી મહત્વની વાત કરી છે, પણ આહાર પછીની બીજી કઈ મહત્વની વાત એમણે કરી? આહાર પછી એમણે વાત કરી કે ઘણીવાર વિદ્યાર્થીઓને એક્ઝામમાં બહુ જ સારા માર્ક્સ નથી આવતા. જી. અને તેમને એવું લાગે છે કે જાણે મારું જીવન જ ખતમ થઈ ગયું. આ મુદ્દા ઉપર એમણે વાત કરી અને એમણે સમજાવ્યું કે એક ક્રિકેટર જ્યારે મેદાનમાં બેટ લઈને ઉતરે છે ત્યારે તેનું બધું જ ફોકસ એ માત્ર બોલ ઉપર હોય છે. એકદમ સાચું. આખા ઓડિયન્સમાંથી અવાજ આવતા હોય, સિક્સર, 4, પણ એનું ધ્યાન એના પર નથી હોતું. એનું ધ્યાન માત્ર સામે આવનારા બોલ ઉપર હોય છે. એ જ રીતે દરેક વિદ્યાર્થીએ પણ દરરોજનો જે અભ્યાસક્રમ છે એના ઉપર જ પોતાનું ફોકસ કરવું જોઈએ.
તેનાથી દરરોજ થોડું થોડું કામ કરતો જાય એમ એને પોતાનામાં આત્મવિશ્વાસ આવે છે કે હા, હું કરી શકીશ, મેં આટલો સિલેબસ મારો પૂરો કર્યો છે તો ચોક્કસથી હું આ એક્ઝામમાં સારા માર્ક્સ લાવી શકીશ. આ વખતે જો મારા 30 માર્ક આવ્યા છે તો હું થોડોક વધારે પ્રયત્ન કરીશ તો આવતી વખતે મારા 35 માર્ક આવશે. એમ સ્ટેપ બાય સ્ટેપ જ્યારે વિદ્યાર્થી અભ્યાસ કરતો જાય છે, એના ઉપર ફોકસ કરતો જાય છે, તેમ તેમ તેનો આત્મવિશ્વાસ પણ વધતો જાય છે અને ખૂબ જ સારું પરિણામ લાવી શકે છે. बैट्समैन उस प्रेशर की परवाह नहीं करता, उसका पूरा ध्यान उस बॉल पे होता है. अगर आप भी इस प्रेशर को मन में न लेते हुए अपना ध्यान, आज मैंने इतना पढ़ना तय किया, ये अगर कर लेते हैं तो आप आराम से उस प्रेशर में से भी अपने आप को दिखा सकते. એટલે ડોક્ટર ખ્યાતિ આપણે એવું કહી શકીએ કે સામાન્ય રીતે આપણી આજુબાજુ ઘણા બધા અવાજો હોય જે આપણને ઘણીવાર આપણું ધ્યાન ભંગ પણ કરી શકે. એનાથી દૂર રહીને આપણે આપણા કામ ઉપર આપણું ધ્યાન પૂરેપૂરું કેન્દ્રિત કરીએ, એ વાત મહત્વની છે એવું વડાપ્રધાનશ્રીએ કહ્યું. હા, બિલકુલ. એમણે ધ્યાન કેન્દ્રિત કઈ રીતે કરવું ને એ પણ સુંદર રીતે સમજાવ્યું. જેમ કે એમણે કીધું કે અત્યારે આપણે જે બગીચામાં છીએ, જો સામે ફુવારો છે એનો અવાજ સાંભળો, બરોબર, પક્ષીઓ બોલે છે એનો અવાજ સાંભળો. તમે આંખો બંધ કરશો ને તો ઘણા બધા અવાજ સંભળાશે, પણ જો તમે એકાગ્ર ચિત્તે ખાલી ફુવારાના અવાજને સાંભળવા માંગશો કાં તો પક્ષીઓના અવાજને સાંભળવા માંગશો તો એ સાંભળી શકશો. એટલે ડિસ્ટ્રેક્શન છે ને એનાથી બચો. આજુબાજુના અવાજ જે આવે છે એને અવગણીને તમારે જે સાંભળવું છે, તમારે જીવનમાં જે દિશા અપનાવવી છે એ તરફ એકાગ્ર થાઓ. એકાગ્ર ચિત્તે તમારી તમામ ઉર્જા શક્તિને તે તરફ લઈ જાઓ. અચ્છા, મનીષાજી, એમણે બીજી પણ વાત કરી કે ઘણા વિદ્યાર્થીઓએ જ્યારે પોતાની ફિલ્ડ પસંદ કરવામાં એમને જ્યારે તકલીફ થતી હોય અથવા તો એ બાબતમાં નિર્ણય ન લઈ શકતા હોય તો એ સંદર્ભમાં વડાપ્રધાનશ્રીએ બહુ સરસ માર્ગદર્શન આપ્યું. હા, એ વિશે પણ એમણે બહુ સરસ માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું કે જ્યારે તમારે જીવનમાં કઈ દિશામાં આગળ વધવાનું, કયા ફિલ્ડમાં આગળ વધવાનું એ વિશે તમને મૂંઝવણ હોય તો એ ફિલ્ડના જે નિષ્ણાત હોય એની તમે સલાહ લઈ શકો, એ વિશે તમે બીજા સાથે વાત કરી શકો. આ પ્રકારની એમણે માહિતી આપી. સાથે એમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે તમને મૂંઝવણ અનુભવાય ને ત્યારે તમે તમારા ઘરના વડીલ હોય અથવા તો એવા મિત્ર કે જેમની સાથે તમને વાતો વહેંચવામાં અનુકૂળતા આવતી હોય એમની સાથે તમારા વિચારોને વહેંચો. અને એમણે એમના સમયની વાત કરી હતી કે અમે તો છે ને સંયુક્ત પરિવારમાં રહેતા હતા, એટલે દાદા દાદી, કાકા, નાના નાની કોઈની પણ સાથે અમારા મનની મૂંઝવણો કે વિચારોને અભિવ્યક્ત કરી દેતા હતા અને અમને સાચું માર્ગદર્શન મળતું હતું. તો અત્યારના સમયમાં એવું છે કે એ સંયુક્ત પરિવાર મળી નથી રહ્યું, પણ તેમ છતાં વિદ્યાર્થીઓને પોતાના મનમાં જે ચાલી રહી છે મૂંઝવણ, અવઢવો, વિચારો એ બધાને કોક એવી વ્યક્તિ સાથે વહેંચવા માટે આગ્રહ કર્યો કે તમે વહેંચશો તો તમને યોગ્ય માર્ગદર્શન મળશે. કારણ કે કુકરની સીટી કેવી છે કે એને જો તમે હવા અંદર બંધ રહેશે ને તો કુકર ફાટી જશે, પણ એ સીટી ઉપર ઊંચી થાય છે ને પછી હવા બહાર કાઢે છે. જે હવાનું પ્રેશર છે, દબાણ, એને બહાર કાઢી દે છે. એવી જ રીતે મનમાં જો તમારા વિચારોનું પ્રેશર દબાયેલું રહેશે ને તો ક્યારેક બ્લાસ્ટ થશે, એને ના થવા દો. અને એમણે એમ પણ કહ્યું કે તમારે જે તમારી ક્ષમતા હોય તેમાં તમારી રુચિ હોવી જોઈએ અને એ રુચિ સાથે તમે આગળ વધશો તો તમે જરૂરથી પ્રગતિ કરી શકશો, એ પણ એમણે કહ્યું. બીજું ડોક્ટર ખ્યાતિ, એમણે શિક્ષકોને પણ કેટલીક મહત્વની વાત, સૂચનો આપ્યા. શિક્ષકોને એમણે શું કહ્યું? મને સૌથી વધારે જેમનો પોઈન્ટ ગમ્યો ને ત્રિલોકભાઈ, એ માતા પિતા અને શિક્ષકો. તો શિક્ષકો વિશે વાત કરીએ ને તો એમણે શિક્ષકોને જણાવ્યું છે, અને આમ નોર્મલી આપણે પણ જોતા હોય કે શિક્ષકો મોટા ભાગે એવા વિદ્યાર્થીઓ તરફ આકર્ષાતા હોય અથવા તો એવા વિદ્યાર્થીઓ તરફ વધારે ધ્યાન આપતા હોય કે જે ભણવામાં થોડું ઘણું વધારે સરસ કામ કરતો હોય, અથવા એનું એવા છોકરાઓ જે થોડા નબળા છે અને એવા છોકરાઓ જે સબળા છે એ દરેકને તમામ અવસર આપવાની જરૂર છે. તો જ જે નબળા છે એ અને સબળા છે એ સમાનપણે પોતાનું જે શક્તિઓ છે, આંતરિક શક્તિઓ એને ખીલવી શકશે, એને એ અવકાશ મળશે. મનીષાજી, તમે તો પોતે શિક્ષક છો, એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને તમે ભણાવો છો, તો એમણે જે શિક્ષકોની વાત કહી, શિક્ષકોને એમણે જે કેટલીક વાત કહી એમાંથી તમને સૌથી વધારે સ્પર્શતી વાત કઈ છે? મને સૌથી વધારે જે વાત સ્પર્શી ગઈ ત્રિલોકભાઈ એ હતી
કે જ્યારે વિદ્યાર્થી નપાસ થાય છે અથવા તો એનું પરિણામ ઓછું આવે છે ત્યારે જાહેરમાં કહેવામાં આવે છે, બોર્ડ ઉપર એની માર્કશીટ મૂકવામાં આવે છે, જેથી કરીને બધાને ખબર પડે કે આ વ્યક્તિ ફેલ થયો છે, એના માર્ક્સ ઓછા છે. એના કારણે એની અંદર એટલી બધી હીનતા આવે છે, એને પોતાને એવું લાગે છે કે હું કંઈ નથી કરી શકતો, મારા કરતા બધા કેટલા હોશિયાર છે. એ સતત બીજા સાથે કમ્પેરિઝનમાં જાય છે અને ડિપ્રેશનનો ભોગ બને છે. અને શિક્ષકો એવા વિદ્યાર્થીઓને સતત અવગણતા રહે છે, એના તરફ ધ્યાન પણ ઓછું આપે છે અને આ કારણે એનું ડિપ્રેશન લેવલ ઓર વધી જાય છે. અને ક્યાંક ને ક્યાંક એના મનમાં એટલી બધી ગ્રંથિ, એટલી લઘુતા ગ્રંથિથી એ પીડાવા લાગે છે કે હું જીવનમાં પરીક્ષામાં નપાસ થયો છું તો મારા જીવનમાં પણ નપાસ થઈ ગયો છું, હવે ભવિષ્યમાં હું કંઈ પણ કરવાને લાયક નથી. આટલી હદે એના મનમાં નકારાત્મકતા વ્યાપી જતી હોય છે. એટલે આ એક બહુ જ સુંદર પ્રશ્નનો જવાબ આજે આપ્યો કે દરેક વિદ્યાર્થીને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર તમે ધ્યાન આપો. માત્ર માર્કશીટ એ એનું જીવન નથી, એને એનામાં ઘણી બધી આવડત છે, કુશળતા છે, એને સમજીને એનો વિકાસ કરવાની જરૂર છે. ઘણીવાર માતા પિતા બાળકનું જો પરિણામ સારું નથી આવતું તો એમને એવું લાગે છે કે અમારું સ્ટેટસ ઘવાઈ ગયું, કારણ કે અમારા સગાવાલામાં, અમારા સ્વજનોમાં તો એમના દીકરાઓ ખૂબ સારા માર્ક્સ લાવે છે, ખૂબ સારું ભણે છે અને અમારો દીકરો ઓછો પરિણામ લાવ્યું, એના કારણે સમાજમાં અમારું નીચું દેખાશે, અમારું સ્ટેટસ ઘવાશે. આ કારણે પણ વિદ્યાર્થીઓને સ્ટ્રેસ આપવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક પોતાની અધૂરી ઈચ્છાઓ મા બાપ બાળકો ઉપર આશા રાખે છે કે એ પૂરી કરે, જ્યારે બાળકની પોતાની આવડત છે, પોતાની રુચિ છે, પોતાનો સ્વતંત્ર એની સ્કિલ છે, એને એ ડેવલપ કરવી છે. પણ માતા પિતા દ્વારા ક્યારેક આ પ્રકારના પ્રેશર પણ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીને ડિપ્રેશન અને એન્ઝાયટી માટે एक कारणभूत बने छे. त्रिलोक भाई, तो मेरी तो माता पिता को एडवाइस है कि कृपा करके आपके बच्चे को आप मॉडल के रूप में हर जगह पे खड़ा मत कर दो. आप अपने बच्चे को प्यार करो, उसकी शक्तियां हैं उसको स्वीकार करो. दुनिया में कोई व्यक्ति ऐसा नहीं है जिसके पास कोई एक चीज नहीं होती है. जैसे मैंने अभी बताया, वो बच्चा स्कूल से निकाल देने वाले थे, वो रोबोट बनाने में नंबर पर ले आया. वो जो बच्चे स्कूल में कभी खेल कूद के अंदर बहुत बड़ा, अब सचिन तेंदुलकर इतना बड़ा नाम सुन नहीं. એટલે ડોક્ટર ખ્યાતિ, એમણે માતા પિતાને કેટલીક બહુ મહત્વની વાતો પણ કરી છે. એમણે જેમ શિક્ષકો અને વિદ્યાર્થીઓની વાત કરી, એમણે માતા પિતાને સંબોધીને પણ વડાપ્રધાનશ્રીએ કેટલીક મહત્વની વાતો કરી છે. એમાંની કેટલીક મહત્વની વાતો તમે ફરીવાર શ્રોતાઓને પહોંચાડશો? જી બિલકુલ ત્રિલોકભાઈ, એમણે ખૂબ સરસ વાત કરી હતી કે જ્યારે કોઈ પણ બાળક પૃથ્વી પર જન્મ લે છે ને ત્યારે વિશેષ ક્ષમતાઓ સાથે જન્મતો હોય છે અને માતા પિતાની જવાબદારી છે કે બાળકની એ વિશેષ ક્ષમતા છે ને એને પારખવાની છે. એને પારખીને તેને અનુરૂપ વાતાવરણ આપવાનું છે, જેના કારણે બાળક પોતાની એ આંતરિક શક્તિઓને સમજે, એનામાં આત્મવિશ્વાસ કેળવાય અને એ તરફ એ જીવનમાં સકારાત્મક રીતે આગળ વધી શકે. તમારા વિચારો અને સપનાઓ બાળક પર થોપો નહીં. એકદમ સાચું. કારણ કે બાળક છે ને એ પોતાની વિશેષ ક્ષમતાઓ સાથે જન્મે છે ને, તો એની ક્ષમતાઓને પારખો અને એ ક્ષમતાઓને અનુરૂપ વાતાવરણ આપો. અને એવું જ સેમ શિક્ષકોએ કરવાનું છે કે એ બાળકોની ક્ષમતાઓને ખીલવવાની છે. એમનામાં શું ઉણપ છે એને ઉજાગર કરવા કરતા બાળકોની જે છુપી શક્તિઓ છે અથવા વિશેષતાઓ છે એને ખીલવવાની જરૂર છે, જેનાથી એનામાં આત્મવિશ્વાસ કેળવાય અને આત્મવિશ્વાસ જ જીવનમાં સકારાત્મક અભિગમ લાવવામાં મદદરૂપ થાય છે. એમણે આપણે ખાસ કરીને નિષ્ફળતાને કઈ રીતે આપણે પચાવી શકીએ એના વિશે પણ કેટલીક મહત્વની વાત કરી. હા બિલકુલ. એક વિદ્યાર્થી બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો હતો અને એમ કહ્યું હતું કે મને ખૂબ ડર રહે છે કે હું નિષ્ફળ થઈશ તો. અને એક દીકરીએ સરસ વાત કરી હતી કે મને મારા માટે નેગેટિવિટી આવી જાય છે કે મારા 95 મેં ધાર્યા હતા અને 93% આવી ગયા. એટલે એ વખતે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે ફેલરને ડાયજેસ્ટ કરતા શીખવાનું છે. હંમેશા યાદ રાખવાનું છે કે ફેલ થવાથી જીવન અટકી નથી જતું, એ પૂર્ણવિરામ નથી, પરંતુ જીવન છે ને એ માત્ર પરીક્ષા નથી. જીવન એ સતત ચાલતા રહેવાનું નામ છે અને તમારામાં જે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી બાબત છે ને એને પારખીને એના પર કામ કરો. અને તમારે 95% આવવાનું વિચારતા હતા અને 93 આવી ગયા છે, તો હું એ બાબતને આવકારીશ અને એને હું ખરેખર એપ્રિસિએટ કરીશ. કારણ કે તમે ટાર્ગેટ એવું બનાવ્યું કે જ્યાં પહોંચવું છે, ભલે પહોંચી નથી શકતા એ વાત અલગ છે, પણ તમારું ટાર્ગેટ ઉમદા છે. એટલે ક્યારે પણ ફેઇલરને તમે માથા પર ના ચડાવો. એ અંતિમ નથી, પૂર્ણવિરામ નથી, એ
એક પછી એક આગળ ચાલવાનું એક સ્ટેપ જ છે. એટલે આપણે જે જાણીતી ઉક્તિ છે નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન, એનું એક રીતે જોઈએ તો વડાપ્રધાનશ્રીએ ફરીવાર એને આપણા સુધી એ વાત પહોંચાડી એવું આપણે કહી શકીએ. બરોબર બિલકુલ, કે કદાચ તમે જીવનમાં કોઈક જગ્યા પર ફેલ થઈ ગયા તો એ અંત નથી. ફરીથી તમે ઊભા થાઓ, ફરીથી સાહસ કરો, ફરીથી પોતાનામાં વિશ્વાસ જન્માવો અને ફરીથી લાગી જાઓ. મનીષાજી, એમણે સ્ટુડન્ટને બીજી પણ કેટલીક બહુ મહત્વની વાતો કરી છે, એ વાતો કહેશો? હા, એમણે વાત કરી કે જિંદગીમાં સફળ થવાનું છે આપણે, માત્ર પરીક્ષામાં સફળ નથી બહુ જ થવાનું. મહત્વનું. એમણે કહ્યું કે જ્યારે ક્રિકેટર 0માં આઉટ થઈ જાય, એ ફેલ થાય, ત્યારે એ પોતાની હાઇલાઇટ્સ વારંવાર જોતો હોય છે અને એનાલિસિસ કરે છે કે હું કઈ જગ્યાએ મારી ભૂલ થઈ. એ જ પ્રમાણે એક વિદ્યાર્થી જ્યારે નાપાસ થાય અથવા ઓછા માર્ક્સ લાવે તો તેણે વિચારવું જોઈએ, એનાલિસિસ કરવું જોઈએ કે મારી ક્યાં ભૂલ થઈ, મારે કઈ જગ્યાએ વધારે સુધારવાની જરૂર છે, કે મારે કયા વિષયમાં થોડો વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. તો એ પ્રમાણે ધીરે ધીરે જો એ વિષય પ્રત્યે વધારે સભાન બને, થોડી વધારે મહેનત કરે, એને સમજવાનો પ્રયત્ન કરે, કે પછી કોઈક નિષ્ણાત માર્ગદર્શક પાસે જઈને પોતાના પ્રશ્નોની રજૂઆત કરે, તો એમાંથી એ સરળતાથી બહાર આવી શકે છે અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. તો એનાથી ડિપ્રેશન અને એન્ઝાઇટી પણ નથી આવતી. स्कूल में 10वीं में 12वीं में 40% 30% बच्चे फेल होते हैं, उनका क्या होता है? फिर से ट्राई करते हैं. उसके बाद भी फेल हुए तो देखिए जिंदगी अटक नहीं जाती है. आपको तय करना होगा कि जीवन में सफल होना है कि किताबों से सफल होना है. जीवन में सफल होने का एक उपाय ये होता है कि आप अपने जीवन की जितनी विफलताएं हैं उसको अपना टीचर बना ले. आपको मालूम होगा जो क्रिकेट मैच होती है ना, तो दिन भर का फुटेज होता है, सारे प्लेयर्स बैठते हैं, वो देखते हैं खुद ने क्या गलती की, फिर वो तय करते हैं हमें क्या सुधार करना चाहिए. ડોક્ટર ખ્યાતિ, એમણે ખાસ કરીને એકાગ્રતા વિશે પણ બહુ મહત્વની કેટલીક ટિપ્સ આપી છે. હા, ખૂબ સરસ વાત કરી છે એમણે. અને મેં હમણાં જ કહ્યું એમ કે એમણે છે ને, પહેલા તો મને સરસ મજાની વાત એ ગમી કે આ 4 દિવાળો વચ્ચે ચર્ચા નહોતી, એક મુક્ત કુદરતી વાતાવરણમાં થયેલી ચર્ચા. એટલે બાળકોને જે હાવ હોય ને કે પ્રધાનમંત્રી શ્રીની સાથે એકદમ ડિસિપ્લિનમાં બેસીને વાત કરવાની છે, બિલકુલ નહોતું. એમણે આવકાર સરસ તિલગુળથી આપ્યો, આપણે તલ સાંકળી કહીએ. એટલે બાળકોનો એક બીજો જે ભ્રમ હતો કે ડિસિપ્લિન, પાણી ને બધું પૂછે તો પણ એક કહેવાય ને કે વ્યવસ્થિત વ્યવહારથી આપણે વર્તન કરવાનું છે, એને પણ એમણે બ્રેક કર્યું કે તરત તિલગુડ આપે. એટલે બાળકોએ લીધા તો એ બોલ્યા પણ ખરા, ભાઈ જેને બીજું લેવું એ લેજો હો પાછું. અને એ પછી ધીમે 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 આગળ વધ્યા અને જે બાગ બગીચાની વચ્ચે પક્ષીઓ અને ફુવારો અને કુદરતી સાનિધ્ય હતું એના સંદર્ભની સાથે પ્રધાનમંત્રીશ્રીએ બાળકોને એકાગ્ર કઈ રીતે રહી શકાય, કઈ રીતે તમારા મનમાં ચાલતા અનેક વિચારો વચ્ચે પણ તમે એક વિચારને ફોકસ કરીને ચાલી શકો, એ સમજાયું પ્રેક્ટિકલી. એટલે બધાને કીધું આંખો બંધ કરીને બેસી જાઓ અને ફુવારો જે સાંભળો છો તમે અવાજ એ સાંભળો, પક્ષીઓનો અવાજ સાંભળો તમે, અને આજુબાજુ પાછું જે બીજો અવાજ આવે છે એને નહીં સાંભળીને પણ સાંભળવાનો ફુવારાનો અવાજ. એટલે એ પ્રેક્ટિકલી જયારે તમને સમજાવે ને, સલાહ આપવી અને વર્તનથી સમજાવવું, એ બંનેમાં અંતર છે. અને પ્રધાનમંત્રીશ્રીએ આ જ વસ્તુ કરી, એમને સલાહ ના આપી કે તમે ઉઠીને પ્રાણાયામ કરજો. એના કરતાં એમણે એમ કહ્યું કે હવે તમે આંખો બંધ કરી દો અને સાંભળો, જે સંભળાય અને જે સાંભળવું છે એ બંને વચ્ચેનું અંતર સમજાયું અને એને એકાગ્રતાની વ્યાખ્યામાં ઢાળ્યું. હા, એટલે જે વસ્તુને આપણે અમલમાં મૂકવાની છે એમણે એક રીતે જોઈએ તો એક પ્રેક્ટિસ કરીને બતાવી, એનું નિદર્શન કરીને બતાવ્યું. બિલકુલ. મનીષાજી, એમણે વિદ્યાર્થીઓના કેટલાક એવા સવાલોના જવાબ કે જે આપણને બધાને પણ સ્પર્શે છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓનો સવાલ હતો કે અમારે પેપર ટાઈમમાં પૂરું નથી થતું, આવા કેટલાક સવાલોના જવાબ એમણે આપ્યા. તો આવા સવાલોના જવાબમાંથી આપણને જે મહત્વની શીખ મળી એ તમે કહેશો? પ્રધાનમંત્રીજીએ કહ્યું કે પેપર ટાઈમમાં પૂરું નથી થતું, આ પ્રશ્ન હોય છે જનરલી વિદ્યાર્થીઓને. તો એમાં એમણે ઉપાય આપ્યો કે તમે જૂના પેપરને પ્રેક્ટિસ કરો. છેલ્લા 3-4 વર્ષના પેપરો લો, એમાં કયા પ્રશ્નો વારંવાર પૂછાય છે એના પર ધ્યાન આપો, એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, એની વારંવાર પ્રેક્ટિસ કરો. આ રીતે કરી શકાય. અને બીજું એમણે કહ્યું કે જ્યારે પરીક્ષામાં પ્રશ્નપત્ર તમારી સામે આવે
ત્યારે સૌથી અઘરા પ્રશ્નો તરફ ધ્યાન ના આપો, પણ જે તમને આવડે છે એના ઉપર પહેલા ફોકસ કરો અને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. અને થોડા ઓછા શબ્દોમાં જવાબ આપો, જેથી કરીને તમે સમયનું પણ ધ્યાન રાખી શકો અને જે પ્રશ્ન નથી આવડતા એના પર તમે પાછળનો સમય આપીને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરી શકો. તો એ રીતે જેટલી બને એટલી વધારે જૂના પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરવા માટે પ્રધાનમંત્રીશ્રીએ થોડું આમાં સલાહ એમને આપી હતી. જી ડોક્ટર ખ્યાતિ, એક રીતે જોઈએ તો વડાપ્રધાનશ્રીએ જે પરિસંવાદ કર્યો, વિદ્યાર્થીઓ જોડે જે ઇન્ટરેક્શન કર્યું, આપણી ભાષામાં કહીએ તો એમાં એમણે બધી પ્રેક્ટિકલ વાતો કરી છે. એમણે ફક્ત આપણે જેને સિદ્ધાંતિક વાતો કહી એવી વાતો નથી લીધી, પણ જેને આપણે અમલમાં મૂકી શકાય એવી કેટલીક વાતો કરી છે. એમણે ટાઈમ મેનેજમેન્ટ વિશે પણ બહુ કેટલીક સરસ વાતો કરી છે. બિલકુલ ત્રિલોકભાઈ, તમે આ જે વાક્ય બોલ્યા ને કે પ્રેક્ટિકલ વાત નથી કરી અને વ્યવહારલક્ષી, સૈદ્ધાંતિક નહીં ને વ્યવહારલક્ષી વાત કરી, ખૂબ સરસ. અને ટાઈમ મેનેજમેન્ટની જે વાત કરી ને એમાં એમણે બાળકોને સરસ વાત કહી કે દરેક જણને 24 કલાક મળે છે, બરોબર, અને દરેક જણે 24 કલાકનો જ ઉપયોગ કરવાનો છે. કોણ એ 24 કલાકનો કેવી રીતે ઉપયોગ કરે છે ને એના ઉપર મહત્વની આખું જીવનના નિર્ણયો જ છે. હવે 24 કલાકનો ઉપયોગ જ્યારે કરવાનો હોય તો નાના નાના ટાસ્ક એક ડાયરીમાં ટપકાવી લો. બરોબર. જેમ કે મારે આજના દિવસમાં આ 3 કામ કરવાના છે, તો એ 3 કામને ડાયરીમાં ટપકાવી લો. દિવસના અંતે જ્યારે પણ એ કામ પૂરા થાય તો એને ટીક માર્ક કરતા રહો, અને જે નાના નાના ટાસ્ક પૂરા થાય ને એ પૂરા થવાનો આનંદ લો, એને અનુભવો. કારણ કે નાના નાના ટાસ્ક પૂરા થતાં જ એક વિરાટ સપનું કાં તો વિરાટ ઉદ્દેશ્ય કે લક્ષ્યો તરફ આપણે પહોંચી શકીએ છીએ. એટલે આપણે મંજિલ જવાનું હોય, એક એક ડગલું આપણે ભરતા રહીએ તો આપણે મંજિલ સુધી પહોંચી શકીએ. બિલકુલ. આપણે છલાંગ મારવાની વાત નથી કરવાની, પણ રોજ એક એક ડગલું આપણે ભરવાનું છે. બિલકુલ. મનીષાજી, એમણે ફરીવાર વિદ્યાર્થીઓ જોડે જે સંવાદ કર્યો એમાં એમણે વિદ્યાર્થીઓના પ્રશ્નનો જવાબ આપ્યો. એમણે એક વિદ્યાર્થીએ એવો પણ સવાલ પૂછ્યો કે બહુ મહેનત કરે તો પણ ધાર્યું પરિણામ નથી મળતું. તો એના સવાલના જવાબમાં વડાપ્રધાનશ્રીએ કેટલીક બહુ સરસ વાતો આપણને કહી. હા, એમણે જવાબ આપ્યો કે ઘણીવાર એવું થતું હોય કે જે સબ્જેક્ટ આપણને ના ગમતો હોય એને આપણે એનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ, પણ પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે જે ના આવડે ને એનો સામનો કરો, મુકાબલો કરો. તેમણે કહ્યું કે મેથેમેટિક્સ આ હું તારો સામનો કરું છું, વિજ્ઞાન હું તારો સામનો કરીશ, એમ કરીને હિંમતપૂર્વક ચુનૌતી પોતાની જાતને આપવાની છે અને એ પ્રમાણે તમારે આગળ વધવાનું. જે ટફ હોય ને એ કામ સૌથી પહેલા કરી દેવાનું. પછી એમણે સલાહ આપવા અંગે પણ કેટલીક સરસ વાતો કરી. સલાહ આપવી જોઈએ કે ના આપવી જોઈએ એના વિશે પણ સરસ વાતો કરી. એ કહેશો? હા, જ્યારે કોઈ વિદ્યાર્થી નપાસ થાય, ફેલ થાય, સફળ ન થાય, ત્યારે ઘણા બધા લોકો એને સલાહ આપતા હોય છે કે તારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. પણ પ્રધાનમંત્રીશ્રીએ ખાસ કહ્યું કે જ્યારે વિદ્યાર્થી નિષ્ફળ જાય છે ત્યારે તેને કોઈ સલાહ ના આપો. એ પણ એક સૌથી મોટી સલાહ છે કે એને શું ગમે છે એ જાણવાનો પ્રયત્ન કરો, એને કયા વિષયમાં રુચિ છે એ જાણવાનો પ્રયત્ન કરો, એની નેચરલ સ્કિલ કયા ફિલ્ડમાં છે એ જાણવાનો પ્રયત્ન કરો, અને પછી એને એ બાબતમાં પ્રોત્સાહન આપો. ધીરે ધીરે એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવશે અને ફરીથી તે અભ્યાસમાં આગળ વધવાનો પ્રયત્ન કરશે. પણ એની નિષ્ફળતાની ઘડીએ તમે તરત જ એને કોઈ સલાહ આપવાનો પ્રયત્ન ન કરો, જેનાથી એને બહુ મોટું નુકસાન થાય છે. જી, ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવો, શું કરવું, શું ન કરવું, એના વિશે પણ વડાપ્રધાને કેટલીક મહત્વની વાતો કરી. ડોક્ટર ખ્યાતિ. હા ત્રિલોકભાઈ, એમણે ખૂબ સરસ વાત કરી હતી કે ટેકનોલોજી એક તુફાન છે. જી. અને એ તુફાનને છે ને જાણવાનું છે, એને સમજવાનું છે અને એનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. એનો ઉપયોગ પણ એવી રીતે કરવાનો છે કે જેમાં સકારાત્મકતા કેળવાય. એના ઉપયોગ વખતે સમજણ ને ચોક્કસ ધ્યાને રાખવાનું છે. અને ટેકનોલોજી આમ વરદાન છે ને આમ અભિશાપ, આપણે એને વરદાન બનાવવાનું છે. મનીષાજી, આપ તો ટેકનોલોજીના શિક્ષણ સાથે સંકળાયેલા છો, તો વડાપ્રધાનશ્રીએ જે ટેકનોલોજીના ઉપયોગ વિશેની જે વાત કરી એમાંથી તમને સ્પર્શતી મહત્વની વાત કઈ છે? પ્રધાનમંત્રીશ્રીએ બહુ સુંદર વાત કરી કે ટેકનોલોજીને મિત્ર બનાવો, બરોબર, એને શત્રુ ના બનાવો. તમે સતત રીલ જોયા કરો ને તમારા કલાકોના કલાકો એમાંથી પસાર થઈ જાય, જે તમારો ખૂબ જ ઉપયોગી સમય છે એને તમે સોશિયલ મીડિયામાં વેડફી ના નાખો, પણ એની જગ્યાએ ટેકનોલોજીના માધ્યમથી કોઈક નવા વિષયને તમે શીખી શકો, એને તમારો મિત્ર બનાવીને જે શિક્ષક પાસેથી તમે શીખી રહ્યા છો એ જ વસ્તુ તમે એમાંથી પણ શીખી શકો છો. એટલે એ અંગે ખૂબ સુંદર વાત કરી અને એનો વિવેકપૂર્વકનો ઉપયોગ કરવાનો છે. જ્યારે ભણવાનો સમય હોય ત્યારે તમારા બધા ડિસ્ટ્રેક્શન, મોબાઈલને દૂર રાખો અને પોતાનું પૂરેપૂરું ધ્યાન તમારા અભ્યાસક્રમમાં લગાવી દો. એ પ્રમાણેની પણ વાત એમણે સમજાવી હતી. आप उस युग में बड़े हो रहे हैं
जिस युग में इतनी बड़ी मात्रा में टेक्नोलॉजी का फैलाव है, प्रभाव है और उपयोग है, और इसलिए टेक्नोलॉजी से भागने की जरूरत नहीं है। लेकिन आपको तय करना होगा कि क्या मैं रील देखता रहता हूं क्या, उसी में समय जाता है क्या मेरा, या मुझे इस चीज में रुचि है तो उसकी बारीकियों में जाऊं, उसके एनालिसिस में जाऊं, तो टेक्नोलॉजी एक ताकत बनेगी। टेक्नोलॉजी को तूफान मत समझो, वो कोई बड़ा साइक्लोन नहीं जो गिरा देगा। आप मान के चलिए कि जो लोग रिसर्च कर रहे हैं, इनोवेशन कर रहे हैं, टेक्नोलॉजी बना रहे हैं, वो आपकी भलाई के लिए कर रहे हैं। और हमारी कोशिश यही होनी चाहिए कि हम टेक्नोलॉजी को जाने, समझे, उसका ऑप्टिमम यूटिलाइजेशन करें। ડોક્ટર ખ્યાતિ, એમણે નેતૃત્વ વિશે પણ કેટલીક મહત્વની વાતો કરી. હા, એક વિદ્યાર્થી હતો, એણે પૂછ્યું તો સરસ વાત કરી કે ક્લાસરૂમમાં હું મોનિટર હોઉં અને મારે કઈ રીતે વિદ્યાર્થીઓને ક્લાસને આખાને ડિસિપ્લિનમાં રાખવા. મારે એવું તો કહેવાય ને કે તમે ચૂપ થઈ જાઓ, નહીં તો હું નામ લખી લઈશ તમારું. એટલે પ્રધાનમંત્રી શ્રી બહુ સરસ વાત કરી હતી કે નેતૃત્વ કેવી રીતે કરી શકાય ને એ વાતને સમજાઈ હતી કે પહેલા તો એના માટે શું થાય કે તમારે પોતે અનુશાસનમાં રહેવું પડે. તમે જ જો તમારું હોમવર્ક ના લઈ જતા હો અને તમે વિદ્યાર્થીઓને કહો કે ભાઈ હોમવર્ક લઈને આવવાનું, તમે જ ચૂપ ના બેસી શકતા હો અને તમે વિદ્યાર્થીને કહો કે તમારે ચૂપ બેસવાનું છે, તો મોનિટર તરીકે કઈ રીતે યોગ્ય છે? એટલે મોનિટરની જવાબદારી છે, કારણ કે નેતૃત્વ કરી રહ્યો છે ક્લાસનું, એટલે એની જવાબદારી છે કે એણે અનુશાસનમાં પહેલા એણે રહેવાનું. અનુશાસનમાં રહેવાથી શું થાય તો ધીરજ કેળવાય, આત્મનિર્ભરતા થાય અને સફળ નેતૃત્વ તરફ આગળ વધી શકાય. તો આ જ વિશેષ ગુણો સાથે ક્લાસને સરસ રીતે તમે નેતૃત્વ કરી શકો. જી અચ્છા મનીષાજી, એમણે જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા, એમાં એક વિદ્યાર્થીએ એવું પણ કહ્યું કે એને જે ડાન્સનો શોખ હતો એની ઉપર અમુક પાબંદીઓ અમુક સમય આવી જતી હતી, તો એ પ્રમાણમાં અઘરા સવાલને વડાપ્રધાનશ્રીએ કઈ રીતે હેન્ડલ કર્યો? એક વિદ્યાર્થીએ એવું પૂછ્યું કે પરીક્ષા જ્યારે આવતી હોય, બોર્ડની એક્ઝામ હોય, ત્યારે અમારા માતા પિતા અમને એવું કહેતા હોય કે બસ હવે એક્ઝામ છે એટલે તારે ડાન્સ નહીં કરવાનો, તારે પેઇન્ટિંગ નહીં કરવાનું, તારે ક્યાંય ફરવા નહીં જવાનું, જે અમને ગમતી વસ્તુ છે એના પર રેસ્ટ્રિક્શન મૂકવામાં આવે છે. તો પ્રધાનમંત્રીશ્રીએ બહુ જ સરસ એમને જવાબ આપ્યો કે આપણે માણસ છે, આપણે રોબોટ નથી. આપણે રોબોટ જેવું યાંત્રિક જીવન ના જીવી શકે. તમે આખો દિવસ સતત તણાવમાં રહેશો તો એનું પરિણામ કંઈ જ નહીં આવે. અને બાળકોને માત્ર 4 દિવાલોમાં પૂરી રાખીને જ શિક્ષણ ના આપી શકાય, પણ આ 4 દિવાલોની બહાર પણ ઘણું બધું શિક્ષણ છે, એમને બહાર લઈ જવા જોઈએ. પરીક્ષા જ સર્વસ્વ નથી, પણ જીવનનો એક સર્વાંગીણ વિકાસ થાય એ ખૂબ જરૂરી છે. એટલે એ બાબતમાં એમણે માર્ગદર્શન આપ્યું. ડોક્ટર ખ્યાતિ, આમ જોઈએ તો આખી જે વાત છે વડાપ્રધાનશ્રીની પરીક્ષા પે ચર્ચા 2025 અંતર્ગતની બધી જ વાતો આપણા માટે મહત્વની છે, પણ તમારી દ્રષ્ટિએ સૌથી મહત્વની 1 કે 2 વાતો જે આપણે બધાએ પણ આપણા જીવનમાં અમલમાં મૂકવાની છે, 1 કે 2 વાતો સાથે આપણે સમાપન કરીએ. વિદ્યાર્થીઓ લક્ષી એક સરસ વાત હતી કે એક્ઝામ્સના જે પ્રેશરને છે ને તમે લોકો તમારા ઉપર હાવી ના થવા દો અને ધ્યાનમાં રાખો કે હંમેશા જે કાલે કર્યું છે ને એનાથી ઉત્તમ આજે કરવાનું છે. બરોબર છે. એમ કરતા કરતા એક પછી એક દિવસ આગળ વધાય અને જ્યારે પરીક્ષાનો દિવસ આવે ત્યારે પરીક્ષા આપી દો. એમાં પ્રેશર લેવાની કોઈ જ જરૂર નથી. એક આ વસ્તુ મને સરસ ગમી હતી. અને એક જેમણે બીજી વાત કરીને એ પ્રેક્ટિકલી કરાવી હતી, એક પેડ માં કે નામ, અને દરેક વિદ્યાર્થીઓને એમ કહ્યું કે ચલો એક સરસ મજાનું આપણે નાનકડું છોડ લઈએ ને અહીંયા આપણે એને રોપીએ અને તમે એ વિચારો કે આ તમારી માં છે. તો એ જે કનેક્શન બાળકોને પોતાની માતા સાથેનો જે લગાવ છે એ સરસ મજાના બંધનને એમણે પર્યાવરણ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. બાળકોને જવાબદારી આપી કે એક વૃક્ષ કાં તો એક છોડ સરસ મજાનો તમે ઉગાવો, મૂકો, એને રોપો, ત્યારે પછી એને ખાલી રોપી દો ત્યાં સુધીનું કામ ના, એને કઈ રીતે પાણી, ખાતર, હવા, એને કઈ રીતે ઉછેર થાય છે એ તમામ જવાબદારીઓ તમારે લેવાની છે. કારણ કે એ તમામ જવાબદારીઓ બાદ તમે જે નૈતિકતા તરફ વળો છો કે પર્યાવરણને તમે જે સરસ મજાનું આપી જવાના છો ને એ તમારે ભવિષ્યમાં તમને ને તમારી આગામી પેઢીઓને કામ લાગશે. તો આ વાત જે એક પેડ માં કે નામ ની સાથે એમણે બાળકોને નાના છોડ રોપી અને એની મહત્વને એની જવાબદારીઓ સમજાઈ, મને ખરેખર એ સ્પર્શી ગયું. એટલે ઘણી બધી વાતો આપણને સ્પર્શી ગઈ. चलिए सबको बहुत धन्यवाद. यस सर. તો મિત્રો,
પરીક્ષા પે ચર્ચા 2025 અંતર્ગત કે જે વડાપ્રધાનશ્રીનો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો જોડેનો પરિસંવાદ હતો, એના અંતર્ગત જે મહત્વની વાતો કરી એ વાતોને ફરી પાછી તાજી કરવાનો પ્રયત્ન આપણે કર્યો. આ વાતો આપણા સુધી પહોંચાડવામાં મને સહયોગ મળ્યો અમારા બે નિષ્ણાતોનો. આપણી સાથે હતા ડૉક્ટર મનીષા મકવાણા, જેઓ પ્રાધ્યાપક છે, અને આપણી સાથે હતા ડૉક્ટર ખ્યાતિ પુરોહિત, અને આપણને વિશેષ સહયોગ મળ્યો આપણા સાથી મિત્ર શૈલેષ પંડ્યાનો. તો આપ સર્વની રજા લઈએ. આ જે વાતો આપણને વડાપ્રધાનશ્રીએ કરી એ વાતો આપણે આપણા જીવનના અમલમાં મૂકીએ અને વિકસિત ભારત 2047નું આપણું જે સ્વપ્ન છે એ સાકાર કરવામાં આપણે પણ આપણું યથોચિત યોગદાન આપીએ એ આશા સાથે. આવજો મિત્રો.